મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સપ્લાય ચેઇન ઉપર અસર પડી રહી છે અને તેનો પ્રભાવ ક્રૂડ ઓઇલ તથા એલપીજીના બજારમાં પણ જોવા મળી રહ્યો છે. હાલમાં ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. અગાઉ ઘણા વિસ્તારોમાં લોકો ગેસ સિલિન્ડર બુકિંગ કર્યા બાદ માત્ર 2 થી 3 દિવસમાં જ ડિલિવરી મેળવી લેતા હતા, પરંતુ હવે નવા નિયમ મુજબ એક વખત સિલિન્ડર મળ્યા પછી આગામી રિફિલ બુકિંગ માટે ઓછામાં ઓછા 25 દિવસ રાહ જોવી પડશે. એટલે કે જો તમે આજે ગેસ સિલિન્ડર મંગાવો છો તો આગામી બુકિંગ લગભગ 1 મહિના બાદ જ શક્ય બનશે અને તેના કારણે ડિલિવરી મળવામાં પણ વધુ સમય લાગી શકે છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે. ભાવ વધારાનો સંકેત મળતા જ કેટલાક વિસ્તારોમાં કેટલીક ગેસ એજન્સીઓએ 1-2 દિવસ માટે ડિલિવરી પણ રોકી દીધી હતી એવી ચર્ચા પણ સામે આવી છે. કેટલાક સ્થળોએ તો એવી પણ ફરિયાદો સામે આવી છે કે જૂના ભાવ પર ખરીદેલા સિલિન્ડર પર નવા વધારેલા દર મુજબ પૈસા લઈ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ સરકાર દ્વારા 8 એપ્રિલ 2025ના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને હવે ફરી એક વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ જેવી રિફાઇનરી કંપનીઓને એલપીજી ઉત્પાદન અને પુરવઠો વધારવા માટે સૂચનાઓ આપી છે. સરકારનો દાવો છે કે સામાન્ય લોકોને ગેસની અછત ન પડે અને કોઈ સંગ્રહખોરી ન થાય તે માટે જ રિફિલ બુકિંગનો સમયગાળો વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ગેસ સપ્લાય સંપૂર્ણ રીતે બંધ થવાની કોઈ સ્થિતિ નથી, પરંતુ જો મધ્ય પૂર્વમાં યુદ્ધ લાંબુ ચાલે તો તેની અસર ઉર્જા બજાર અને ગેસના ભાવ પર પણ આગળ જોવા મળી શકે છે. હવે જોવાનું રહ્યું કે આગળના સમયમાં શું થાય છે. તમારો આના વિશે શું મત છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો.